રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર સામે તપાસ તેજ કરવામાં આવી છે। ટીપી શાખાને કૌભાંડની તપાસ સોંપવામાં આવી છે, ત્યારે આજે તપાસનો રિપોર્ટ કમિશનરને સોંપવામાં આવશે। ઓડિયો બનાવી અને ભાડે આપવા મુદ્દે સર્વે કરવામાં આવ્યો છે, ત્યારે સરકારી જમીન પર આ ઓડિયો બનાવી દેવામાં આવી હતી। કોર્પોરેટરના પતિ દ્વારા કૌભાંડ આચરવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે। કમિશનરે ટીપી શાખાને આ તપાસ સોંપી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સરવૈયા જોડાયા છે। મયુર, જણાવશો ખાસ કરીને જે જનતા છે જેને સહાય માટે જે ફંડ ફાળવવામાં આવતું હતું તેમાંથી ઓડિયો બનાવવામાં આવી છે, સરકારી જમીન પર આ ઓડિયો બનાવી અને પોતે પૈસા કમાવી રહ્યા છે। શું એક્શન અત્યારે એમની સામે લેવાઈ રહ્યા છે? અત્યારે હાલ શું પરિસ્થિતિ? બિલકુલ, રાજકોટના વોર્ડ નંબર 5 અને 6 ના આ જે કોર્પોરેટરો જે છે તેમના પતિ મહિલા પતિઓ દ્વારા જે છે કૌભાંડ જે છે તે આવાસમાં જ આચરવામાં આવ્યું હતું। તો સાથે સાથે બીજું કૌભાંડ જે છે તે એક બાદ એક કૌભાંડ જે છે તે સામે આવી રહ્યા છે કે જે સરકારી જમીન અને ખરાબો જમીન હતી, કોમન પ્લોટ હતા, તેમાં દુકાનો, મકાનો અને ઓરડીઓ બનાવી ભાડે આપવામાં આવતું હતું। તેમને લઈને હવે સમગ્ર મામલે જે છે તે તપાસ તેજ કરવામાં આવી છે। કમિશનર દ્વારા ટીપી શાખાને તપાસ જે છે તે સોંપવામાં આવી છે। તપાસ માત્ર 2 દિવસમાં પૂરી કરવાનો પણ કમિશનર દ્વારા જે છે તે આદેશ આપવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે સ્લમ ઊભું કરી ઓડિયો ભાડે આપવા બાબતે સર્વે કરવામાં આવી રહ્યો છે, અને સર્વેનો રિપોર્ટ આજની તારીખમાં કમિશનરને સોંપવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે, અને હાલ સમગ્ર મામલે ટીપી શાખા દ્વારા તાળે ઉતારી કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે। જી આભાર મયુર સમગ્ર માહિતી બદલ। તો રાજકોટમાં આ કૌભાંડી કોર્પોરેટર સામે તપાસ હાથ ધરાઈ રહી છે।